સિનોરના અવાખલ ગામે ગ્રામ પંચાયતની હદમાં આવેલા નમી ગયેલા અને પડી ગયેલા ગાંડા બાવળના વૃક્ષોના લાકડાની હરાજીનું આયોજન કરવામાં આવ્યું. સિનોરના અવાખલ ગામે ગ્રામ પંચાયત દ્વારા નમી ગયેલા અને પડી ગયેલા 45 ગાંડા બાવળના વૃક્ષોના લાકડાની જાહેર હરાજીનું આયોજન કરાયું. 1,10,510ની અપશેટ વેલ્યુ સાથે યોજાયેલી હરાજીમાં 28 જેટલા વેપારીઓએ ભાગ લીધો. ચોમાસાની ઋતુને કારણે વૃક્ષો કાપવા અને લાકડાનો ઉપાડ કરવો મુશ્કેલ હોવાનું વેપારીઓએ રજૂઆત કરતા ગ્રામ પંચાયત દ્વારા હરાજી હાલ પૂરતી સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે. તલાટી કમ મંત્રીએ જણાવ્યું કે મામલતદારની મંજૂરી બાદ નવી તારીખ નક્કી કરી ફરી હરાજી યોજવામાં આવશે. આજ રોજ તારીખ 9/7/2026 હરાજી રાખેલ છે, પણ બધા જે આવેલા ઈસમો છે એમના જણાવ્યા મુજબ વરસાદના મોસમમાં ઝાડ કપાય એવી સ્થિતિ નથી. તેથી તે હરાજી રિન્યુ રાખીશું અને ફિલહાલ સમયે આજની તારીખે મુલતવી રાખવામાં આવે છે. તેની નેક્સ્ટ તારીખે મામલતદારની મંજૂરી લઈ અને પછીની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હા, લેખિત આપેલું છે અને જાહેરાત બી કરેલી છે. તલાટી કમ મંત્રી શ્રવણસિંહ. વિડીયો જર્નાલિસ્ટ જેસલ વસાવા સાથે સત્યા ટીવી ન્યૂઝ, સિનોર.